અભિનેતા સૈફ અલી ખાનને સોમવારે 22 જાન્યુઆરીએ મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચારે તેમના ચાહકોને આંચકો આપ્યો છે, જેઓ તેમના સ્વાસ્થ્ય વિશે અપડેટ્સની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર સૈફને ઘૂંટણ અને ખભામાં ઈજા થઈ છે. સવારે 8 વાગ્યે દાખલ થયા બાદ સૈફ અલી ખાનની પત્ની અભિનેત્રી કરીના કપૂર ખાન પણ તેના પતિ સાથે હોસ્પિટલમાં હાજર છે. જો કે અભિનેતાને તેના ઘૂંટણ અને ખભામાં કેવી રીતે ફ્રેક્ચર થયું તે હજુ સુધી જાણી શકાયું નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કથિત રીતે સૈફ ટૂંક સમયમાં તેના ઘૂંટણની ઈજા માટે સર્જરી કરાવે તેવી શક્યતા છે. જો કે સૈફની ટીમે હજુ સુધી આ અહેવાલોની સ્પષ્ટતા કરતું કોઈ નિવેદન જારી કર્યું નથી. તો મિત્રો, હાલ માટે આટલું. મળીશું નવી અપડેટ સાથે જ. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ભારત સમય ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે.